ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌવંશનું રક્ષણ થાય તે હેતુથી સમગ્ર ભારત દેશમાં હાલ ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડોલી ખાતે ગૌ ભક્તોનું એક વિશાળ સંમેલન યોજાયું હતું। ડભોઈ રોડ પર આવેલ વિશ્રામ ગૃહ પાસે મોટી સંખ્યામાં ગૌપ્રેમી અને અગ્રણીઓ એકઠા થયા હતા અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ બુલંદ કરી હતી। બોડોલીના ડભોઈ રોડ પર આજે ભક્તિ અને રાષ્ટ્રવાદનો અનોખો સંગમ જોવા મળ્યો। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આયોજિત આ સંમેલનમાં બોડોલી તાલુકા અને આસપાસના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે બંધારણીય દરજ્જો આપવાનો છે। બોડોલી વિશ્રામ ગૃહ પાસેની આ જનમેદની સૂચવે છે કે ગૌરક્ષાનો મુદ્દો હવે જન આંદોલન બની રહ્યો છે। સંમેલનમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે ગૌમાતા એ માત્ર પશુ નથી પણ ભારતીય સંસ્કૃતિનો આધાર છે। અભિયાન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે। આગામી 7મી મેના દિવસને સમગ્ર ગુજરાતમાં ગૌ સન્માન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। 7મી મેના રોજ તાલુકા કક્ષાએ મામલતદાર, જિલ્લા કક્ષાએ કલેક્ટર તેમજ મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યોને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। સમગ્ર ભારત દેશની અંદર ગૌ સન્માન આહવાન અભિયાન જે ચાલી રહ્યું છે એ અભિયાન અંતર્ગત અમે અને મહારાજ શ્રી અને બીજા ગૌરક્ષકો આજે બોડેલી ખાતે એક મિટિંગનું આયોજન કર્યું અને આમાં ઘણા બધા ગૌ પ્રેમી, ગૌ ભક્તો, સનાતન હિન્દુ ધર્મ સમાજ તેમજ અનેક સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા અને બહુ સરસ રીતે આખી આ સભા થઈ છે। અને આ જે ગૌ રક્ષાનું અભિયાન છે, જ્યારે સમગ્ર ભારત દેશની અંદર અમારી ગૌ માતા સુરક્ષિત નથી, એ ગૌ માતાને સુરક્ષા અપાવવા માટેનું આ આખા ભારત દેશની અંદર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે। આજ રોજ બોડેલી નગરમાં, બોડેલી તાલુકામાં સંતો, પૂજ્ય સંત તેમજ ગૌરક્ષા અભિયાન લઈને અને ગૌ માતાના સુરક્ષા, સન્માન ના હેતુથી બોડેલીમાં જે મિટિંગ યોજાઈ અને મિટિંગનો ઉદ્દેશ વધુમાં વધુ સંખ્યામાં નગરજનોના સહી અને મોબાઈલ નંબરનું આવેદનપત્ર તૈયાર કરીને વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય અને તે 7 મેના રોજ મામલતદાર કચેરીમાં આપવા જઈશું એ રીતનું આયોજન કરેલું છે। એ માટે બધાનું આહવાન છે અને અમે બધા એમાં સહર્ષથી જોડાઈશું। જય ગૌ માતા। જય ગૌ માતા।